નમસ્કાર મિત્રો, હું નિલેશ શ્રીમાળીને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24। આજે આપણે એક વિશેષ સ્ટોલમાં આવ્યા છીએ। પાટણ ડાયટના લેક્ચરર શ્રી ડૉક્ટર દશરથભાઈ ઓઝા સાહેબના સ્ટોલમાં છીએ। એમને કરેલા ઇનોવેશન વિશે જાણવા માટે આવ્યા છીએ। સાહેબ શ્રી નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર નિલેશભાઈ। સાહેબ શ્રી જણાવો કે તમે પણ એક ડાયટના અધ્યાપક છો અને તમારો પણ અહીંયા સ્ટોલ છે, તો આ સ્ટોલમાં એવી શું વિશેષતા છે, જે વિશેષતા એના વિશે સાહેબ જણાવો। હાજી, આમ તો ડાયટનું કામ જ છે તાલીમ આપવાનું, પરંતુ આપણે ગુણોત્સવને આ વખતે ગ્રેડ સુધારણા માટેનો એક અલગ રીતે પ્રયત્ન કરેલો છે। ગુણોત્સવની તાલીમો આમ તો ઘણા બે ત્રણ વર્ષોથી બહુ સઘન રીતે આપણે આપીએ છીએ। ખાસ કરીને આમાં આપણે ટાર્ગેટ કરી છે એવી શાળાઓ કે જેને છેલ્લે સી અને ડી ગ્રેડ મળેલો છે, એવી 60 શાળાઓના આચાર્યોની આપણે એક તાલીમ થાય, એમનો રિવ્યૂ થાય, એમની એક્સપોઝર થાય, એવા વિઝન સાથેની આપણે એક આ કરેલું છે આયોજન। એમાં સૌ પ્રથમ તો એક એવી શાળા પસંદ કરી કે જે ખૂબ જિલ્લાની ફેમસ શાળા છે અને બાળકો બધી રીતે ખૂબ એક્ટિવલી કામ કરે છે, આચાર્ય, સ્ટાફ અને એનું ભાવાવરણ સુંદર છે। અને આ શાળા એ ગ્રેડની શાળા છે અને સાંતલપુરના છેવાડાના ગામની શાળા છે। એટલે સૌ પ્રથમ તો સી ડી ગ્રેડના આચાર્યોને એવું ફીલ થાય કે જો આવી શાળા અંતરિયાળ હોય ને એ પણ જો આવું સારું કામ કરી શકતી હોય, તો જે એમ કહેવાય કે ભૌતિક જે બાબતો છે અથવા તો પર્યાવરણની જે સમસ્યાઓ છે એ તો અમને કદાચ ફેસ આમના જેટલી નહીં થતી હોય। એટલે અમે એવી રીતે પહેલા ફેઝમાં સાંતલપુરની આ શાળામાં તાલીમનું આયોજન કર્યું। એમાં બધા મિત્રોને બોલાવીને પ્રાર્થના સભાથી જ અમે એમને સંમેલિત કર્યા। પ્રાર્થના જોયા પછી અમે 1 જ કલાકની મિટિંગ કરી કે એમાં એવું તો શું કરી શકાય કે સીધા 2 કે 3% આપણે અપ થઈ શકીએ। ધોકાવાડા શાળામાં બધાને ભેગા કરી અને પ્રાર્થના સભાથી જ આપણે બધા મળ્યા અને 1 કલાકની જ મિટિંગ કરી અને એમાં એવા નાના નાના પોઈન્ટ્સ હતા કે જેમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થાય તો સીધા જ આપણા ગ્રેડ કે માર્ક્સમાં આપણે સુધારો કરી શકીએ। એની 1 કલાક ચર્ચા થઈ। બપોર પછીના સેશનમાં અમે 60 મિત્રોની નાની નાની ટુકડીઓ બનાવી અને ટુકડીઓને ધોકાવાડા શાળાના જે પોઈન્ટ્સ હતા, દાખલા તરીકે એમનો હેલ્થ કોર્નર હતો, કે એમનું અક્ષય પાત્ર હતું, કે એમની કમ્પ્યુટર લેબ હતી, એમનું પુસ્તકાલય હતું, એમનું રમતનું મેદાન હતું, શાળા સંકુલની સ્વચ્છતાનું જે સંકુલ હતું, એ બધા જ પોર્શનમાં અમે અલગ અલગ ટુકડી બનાવી અને એનું ઓબ્ઝર્વેશન કરાવડાવ્યું। એ પછી અહીંથી ટ્રાન્સફર થઈ જાય, એ બીજા પોર્શનમાં જાય ને એ બધું એવી રીતે ચેક કર્યું। એટલે એમને રિયાલિટી ખબર પડે કે આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે આ વસ્તુ આવી રીતે હોય તો સારી લાગે, પણ એવી વસ્તુ જ્યારે જોવામાં આવે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડે કે આ વસ્તુ અહીંયા જ સારી લાગે છે। તો એવી રીતે એમને એક્સપોઝર મળે એ માટે આપણે આ શાળા પસંદ કરેલી। બીજા દિવસનું અમારું શિડ્યુલ એવું હતું કે આ તમામ જે શાળાઓ હતી એના આચાર્યોને અમે 3-3ની પેરમાં ડિવાઈડ કરી દીધા। આ તાલીમનો એક બીજો ઇસ્યુ હતો કે જેમાં કોઈ લેક્ચરબાજી નહોતી, પણ એમને ફરીથી એક્સપોઝર થાય એ માટે અમે 25 એ ગ્રેડ અથવા તો A+ની જે શાળાઓ હતી એવી પસંદ કરી। આવી શાળા પસંદ કરવા માટેનો આશય એ પણ હતો કે ભૂતકાળમાં આપણને A+ મળી ગયો અથવા એ ગ્રેડ મળ્યો, પણ પછી એ શાળા એકદમ સ્થિર થઈ ગઈ હોય, એ શાળાને ફરીથી જાગૃત કરવા માટે બરાબર એમને અમે અઠવાડિયા પહેલાં પરિપત્ર કર્યો અને એમાં અમે એમને મેન્શન કર્યું કે તમારે ત્યાં 3 મિત્રોની ટીમ આવશે, તમારી બધી ભૌતિક બાબતો જોશે, શૈક્ષણિક બાબતો જોશે અને આ મૂલ્યાંકન કરશે। એટલે એવા સફાળા જાગ્યા, કોઈકનું થોડું અસ્તવ્યસ્ત હતું તો એ બધું વ્યવસ્થિત થઈ ગયું। પછી બીજા દિવસે આ મિત્રોની ટીમ બનાવી અને 25 શાળાઓમાં અમે ડિવાઈડ કરીને એમને મોકલ્યા। એમને અમે ફોર્મેટ બનાવ્યું ડાયટ કક્ષાએથી અને એ ફોર્મેટમાં જ એમને માહિતી કલેક્ટ કરી અને બેક પાછું ત્રીજા દિવસે આવવાનું હતું। એમને શૈક્ષણિક કરો જોઈ, એની ભૌતિક બાબતો જોઈ અને છેલ્લે એ શાળાના સાથે રહી અને એમને ચર્ચા કરી ત્રણેય મિત્રોએ કે આપણું શું સારું છે, શું હજુ પણ ખૂટે છે, જેથી કરીને એ શાળાને પણ આપણે એક પ્રમોટ કરી છે અને એને પણ આપણે કહી શકીએ કે હજુ પણ એમાં છીએ, પણ આટલી વસ્તુ આપણે થોડી સાચી છે જે આપણે સુધારી શકીએ। ત્રીજા દિવસે અમે વાવલ પ્રાથમિક શાળા સમી તાલુકાની છે ત્યાં મળ્યા। ત્યાં બધી જ શાળાઓ જે જોઈ હતી એ શાળાઓના રિવ્યૂ લીધા કે શાળાઓમાં તમને શું ગમ્યું, શું કામ હતું, એ બધો જ ડોક્યુમેન્ટ મારી પાસે છે, જેથી કરીને આપણે એ ગ્રેડની શાળા પણ કહી શકીએ। બીજું કે એ શાળાઓ જોયા પછી એ મિત્રોને ખ્યાલ આવ્યો કે ખરેખર એ શાળામાં શું વધારે છે સારું અને આપણા ત્યાં શું ખૂટે છે, એટલે એમને એ પણ જાણ્યું। બીજું કે બપોર પછીના સેશનમાં અમે એક્શન પ્લાન બનાવડાયો। ધોકાવાડા શાળા જોઈ અને બીજી જે શાળા જોઈ એ બંનેના બેઝ ઉપર હવે એમનો એક્શન પ્લાન બનશે કે એના આધારે એવો પોતે શું એચીવ કરવા માગે છે। તો આવી રીતે 3 દિવસનું જે અમારું ટાર્ગેટ હતું કે માત્ર તાલીમ એક એક્સપોઝર થઈ જાય, એમને એક્સપિરિયન્સ પણ થઈ જાય, એ બેઝ ઉપર અમે જે તે શાળાઓમાં પ્રયોજન કરી અને એમને મોકલ્યા। જ્યારે નેક્સ્ટ ગુણોત્સવનું રિઝલ્ટ આવ્યું તો આવી જે CDની 60 શાળાઓ હતી એ પછી 47 શાળાઓ જે ગ્રેડમાં અપડેટ થઈ ગઈ છે, એમનું અપગ્રેડેશન થઈ ગયું છે। 13 શાળાઓ છે એ પણ C અને ગ્રેડમાં છે, તો એના ઉપર હવે અમારે નેક્સ્ટ કામ કરવાનું થશે। આ તાલીમમાં એવું ખાસ વિશેષ શું હતું સુધી કોઈ તાલીમ નથી, થોડીક એના ઉપર ફોકસ કરો। એક્સપોઝર જે મળે છે એમાંથી જ વધારે શીખાતું હોય છે।
સ્વચ્છતા સંકુલ અથવા તો કોઈ પણ વસ્તુ અક્ષય પાત્ર છે, રામ દુકાન છે, તો બધી શાળાઓમાં હોય જ છે. પણ અમે એવા પણ અક્ષય પાત્રો જોયા છે કે જે ખરેખર લોબી દેખાતા નથી, કે અક્ષન થઈ ગયા હોય. પણ જ્યારે આવી સિચ્યુએશન જઈને એ જ્યારે જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે ના, ખરેખર આ વસ્તુ આ જ ખૂણામાં શોભે અથવા તો આ વસ્તુ આ જ ખૂણામાં હોય તો આવી રીતે સારી લાગે. તો એ એક્સપોઝરનો જ અમારો એક આશય હતો, જે તાલીમથી થોડોક વિશેષ હતો. થેન્ક યુ.